નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું પાપડનું કચુંબર. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણા પાપડ લીધા છે આપણે 4-5. ડુંગળી લીધી છે આપણે 1 ઝીણી કટ કરેલી. 1 ટામેટું લીધું છે ઝીણું કટ કરેલું. લાલ મરચું લઈ લઈશું આપણે 1 ચમચી જેટલું. કાશ્મીરી મરચું છે, મોળું છે એટલે. અને લીંબુનો રસ લઈ લઈશું 1 ચમચી જેટલો. કોથમીર લઈ લેવાની છે થોડી. ચાટ મસાલો થોડોક લઈ લઈશું આપણે 1 ચમચી જેટલો. ચપટી હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી જેટલી. અને લીલા મરચાં લીધા છે મોળા, એ આપણે 2 લીધા છે, ઝીણા કટ કરવાના છે. મીઠું લઈ લઈશું પ્રમાણસર. તો આપણે ગેસ પર આપણે પાપડ પહેલા શેકી લઈશું. તો પાપડ આપણે આવી રીતે બરાબર આપણે શેકી લેવાનો છે. તો એવી રીતે આપણે બધા પાપડ આપણે શેકી લઈશું. તો આપણે કમ્પ્લીટ પાપડ શેકી લીધા છે અને આપણે એને આવી રીતે કટકા કરીને ભૂકો કરવાનો છે. બહુ ઝીણો ભૂકો નથી કરવાનો, આપણે આવી રીતે મીડિયમ સાઈઝમાં જ રાખવાનું છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આપણે ચૂરો કરી નાખેલો છે પાપડનો. તો તેની અંદર આપણે ઝીણી ડુંગળી સમારેલી છે એ અંદર ઉમેરી લઈશું. આ આપણે જમવા બેસીએ ત્યારે જ આપણે કરવાનું છે કમ્પ્લીટ બધું. ટામેટું લઈ લઈશું આપણે ઝીણું કટ કરેલું. લાલ મરચું, અડધી ચમચી હિંગ, ચાટ મસાલો, લીલા મરચાં, લીંબુનો રસ, મીઠું લઈ લઈશું પ્રમાણસર. થોડી કોથમીર લઈ લઈશું. અને હવે બધું હાથેથી આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. તો આપણે આ જમવા બેસીએ ત્યારે આપણે પાપડનું કચુંબર એકદમ સરસ અને ટેસ્ટી આપણું રેડી બનાવી દીધું છે. તો તે કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું. તો તમે એને રોટલી સાથે પણ ખાઈ શકો છો અને એમને એમ પણ તમે શાક રોટલી સાથે ખાઈ શકો છો. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ આપણે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે એને વાડકામાં કાઢી લઈશું. તો આપણું આ પાપડનું કચુંબર રેડી થઈ ગયું છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.